જય હિન્દ મારા ખાખીને યોદ્ધાઓને કેમ છો? મજામાં ને મજામાં આવીશું. તમે એકદમ મજામાં આવી છો. હવે વાત એ કરવાની છે, તમને ખબર પડી ગઈ છે થંબનેલમાં હું માર્યું છે. આખું ગામ અત્યારે ચર્ચા કરે છે મેરિટ બાબતે. આપણે પણ મેરિટ બાબતે ચર્ચા કરી વાળી, કેમ કે ઘણા લોકો મને ઘસકાવે છે. ઇન્સ્ટાગ્રામમાં આપણે વધારે એક્ટિવ હોવી જોઈએ કે અરુણભાઈ તમારા આટલું બધું ઓડિયન્સ છે, આટલું બધું મોટું ફેમિલી છે, તો તમે જણાવી દો તમારે કે આપણે મેરિટ કેટલે અટકે. થોડું ઘણું તમે અંદાજ કહી શકો, પણ હું ભાઈ બાબતે કાંઈ કહી ન કહું, હું ખુદ નહીં પણ આપણે જે ભરતી બોર્ડના જે ચેરમેન રહ્યા ને એ પણ ન બોલી શકાય, કેમ કે અત્યારે કોઈ અંદાજો ન લગાવે કે મેરિટ કેટલે અટકશે. પણ એ વાત હું તમને કરું, થોડી ચર્ચાઓ કરવાની છે, આપણે બહુ મજા આવશે. જોડાઈ રહેજો. અને પેલા નવા કોઈ આવ્યો તો પેલા સબસ્ક્રાઇબ કરી વાળો. અને આપણે એક મસ્ત મજાનું પેજ બનાવ્યું છે, ખાખીના યોદ્ધા, કેમ કે આપણો ડાયલોગ જૂનો હતો, ખાખીના યોદ્ધા. આ દેખાય તમને એવું આપણે પેજ બનાવ્યું છે નવું. એમાં ખાખીને લગતી 2026 હતી, એમાં કાંઈક ભરતી આવવાની છે ને, એને કાંઈક તમને હેલ્પફુલ થાય એવું હું કામકાજ કરવાનું છું. મારી રીતે કાંઈક ને કાંઈક તમને નોલેજ એમાં આપતું રહેશે. જેટલું મારી આગળ છે એટલું તમને શેર કરી, કેમ કે આપણી ભેગા ઘણા એવા પ્રિય વિદ્યાર્થી આપણી ભેગા જોઈન્ટ છે કે જે એમ કે અરુણભાઈ અમને કાંઈક સહાયરૂપ થાવ. તો આપણે એક અલગ પેજ બનાવી રહ્યા છીએ અને બનાવી જ રહ્યું છે. તમે જે ફોલો કરી વાજો, હું એમાં મારી રીતે અપડેટમાં નાખતો રહીશ. અને બીજી વાત એ કરું, એક આપણું ઇન્સ્ટાગ્રામ પેજ મેં હાલે જ છે, એમાં મોટિવેશન વિડીયો નાખું છું, કંઈક ને કંઈક તમને જાણવા મળે. અને ઘણા લોકો મને કાંઈક નોલેજ આપતા હોય ને હું ત્યાં શેર કરતો હોય, જે કાંઈક ઘટના એ લોકોને જીવનમાં ઘટતી હોય એવી હું ત્યાં કણે એના વિડીયો બનાવી ટૂંકમાં મૂકતો હોય, એટલે લોકોને બહુ મજા આવે, સમજાણું, અને આપણને બહુ મજા આવે છે. હવે વાત તમને એ કરું મેરિટ બાબતે. જો મેરિટ બાબતે હું તમને વાત કરું તો પહેલાં 75% લોકોને મોસ્ટ ઓફ બધા ફેલ છે. સારા તૈયારીવાળા 4 વર્ષ તૈયારી કરતા હોય, ઘણા 6 મહિનામાં તૈયારી કરીને હતા 110 માર્ક કરીને બેઠા છે, એ બહુ નસીબદાર કહેવાય. અને ઘણા લોકો લોંગ ટાઈમથી મહેનત કરે છે અને એ લોકોનો માર્ક નથી થયા, એ પણ વાત ફાઇનલ છે. અને બીજી તમને એ વાત કરું, 75% લોકો એને બધા ફેલ છે આપણા સર્કલમાંથી. જે લોકોનો માર્ક થાય છે બધા હોની આજુબાજુ છે. અને ઘણા લોકો એવા છે કે જે લોકોએ વધારે પૂરતા બધા મને કેવું કરતા, લખીને મોકલી દેતા, અરુણભાઈ અમારે એ પાર્ટમાં મતલબ જો આટલા છે, બી પાર્ટમાં એટલા છે, કેમ થાય છે, મેળ પડશે કે નહીં પડે, ટોટલ 110 થાય, 105 થાય, 100 થાય, 99 થાય, 98 થાય, યારે બધા ઘણા મેસેજમાં બધા કર્યા હતા, પણ આપણે કોઈને ધ્યાનમાં રહેતા નથી. એ કોઈને અમારી એસએસ એટલા બધા પાડ્યા નહોતા. પણ મેં ઘણા એસએસ કેવા પડ્યા હતા કે જે લોકો મને પ્રૂફ, જે આપણે ઓલા માર્ક જાહેર થયા હતા ને, જે લિંક ખોલીને એમાં બતાવતા હતા, એવા કેટલાય તમને એસએસ હું બતાવું, એ એસએસ તમે જોતા જાઓ કે એમાં લોકોને આ રીતના બધાને માર્ક થાય છે. આ મેં થોડા ઘણા લીધા છે, મને ક્યારેક એવું મન થાય ને એનાનો એસએસ પાડ લો, એવા લોકોને લીધા છે. ઘણા પોઈન્ટમાં રહી ગયા છે, આમાં બધા એસએસ વિશે તમે જોજો એકવાર, કેમ કે મારી એસએસ ડિલીટ મારી દેવા છે, કેમ કે મારે બધું ઘણું સ્ક્રીનશોટ પાડી ફૂલ થઈ ગયું. એક ફાઇલમાં મારે 2500 સ્ક્રીનશોટ પડ્યા છે, એ ખાલી મેસેજના બધાની વેદનાઓ સાંભળીને સમજાનું. એટલે બધું થોડુંક ફોન રહ્યો સોખો કરવા માંગુ છું. એટલે મેં કીધું વધારે પૂરતું થઈ ગયું, તમે જોઈ લો કે લોકોનો આ રીતના માર્ક થાય છે. અને આ કોઈ વસ્તુ ફેક નથી, બરાબર. કદાચ કોઈ મને ફેક મોકલ્યું હોય અને એનો કદાચ એસએસ પડી ગયો તો અલગ વસ્તુ હોય. બાકી મોસ્ટ ઓફ બધે રહ્યા ને એ લોકો પોતાની જે માર્ક થતા હતા અને જે હતું કાંઈ એ લોકો એ જ બધું મોકલેલું છે. અને મારી કોઈ ભેગું કોઈ ગેમ એ રીતના રમે નહીં, પણ આ તો પછી દુનિયા છે, સમજાણું. હારા રમી જાય છે તો આ તો રમવાના જ છે ને. એટલે વાત એ કરવાની છે કે મેરિટ બાબતે હું કંઈ નહીં બોલું, મેરિટ કેટલે અટકશે, કેમ કે કેટલે રહેશે. પણ મને એવું લાગે છે વ્યક્તિગત કે હશે છોકરા, હું માનું છું કોઈક માર્કવાળા, પણ એ 12,000 લેવાના છે. એમાં વધી માની લો 1000 હોય, 2000 છોકરા એવા કે સારા માર્ક થતા હશે. બાકી તો બધા એકો હોય ઊભું રહેવાનું છે ને, માની લો બધા મોસ્ટ ઓફ છોકરા બધા હોય ઊભા છે, સમજાણું. બધા મોસ્ટ ઓફ હોય ઊભા છે, બધા લાલચ રાખીને બેઠા છે. 100 માર્ક થતા એ લાલચ રાખીને બેઠો, અને 120 વાળો લાલચ રાખીને બેઠો છે, બધા લાલચ રાખીને બેઠા છે. હું તેમ કહું બધાનું થઈ જાય છે ભાઈ, સમજાણું. ભાઈ કોઈ ઉપાધિ ન કરતા, ટેન્શન ન કરતા, અને નવી ભરતી જે કંઈ તૈયારી કરવા માંગતા હોય મેં હમણાં વાત કરી, પેજમાં જોઈન થઈ જાય ને આપણે કંઈક ને કંઈક અપડેટ કરતા રહીશું, બરાબર. અને બીજી વાત એ તમને કરું કે ઘણા વર્ષોની મહેનત નિષ્ફળ ગઈ છે, પણ જોડે જોબ કરજો અને જોડે થોડી તૈયારી કરજો, બે થોડું રાખજો. અને તૈયારી હાવ મૂકતા નહીં, કેમ કે તમે તૈયારી મૂકી દઈશો, ભલે તમે 5 વર્ષ કરી હોય, 2 વર્ષ કરી, તૈયારી હાવ મૂકી દઈશો, માની લો હાવ ગયા પછી તમે પછી ભરતી આવે તૈયારી કરું ભેગું નહીં થાય. હજી તમને કહું છું, હજી આવડે ને બધું ભૂલાઈ જશે. એટલે ભલે જોબ કરો, ધંધો કરો, ગમે એ સ્કિલ, એક તો બેકઅપ પ્લાન રાખવાનું છે, પણ સાઈડમાં થોડુંક આવક આવે એવું પણ કરવાનું છે. અને શું કહેવાય, તૈયારી પણ કરવાની છે. તૈયારી તો રાખવાની જ છે. તૈયારી મૂકી દઈશું તો તમારું સપનું ભૂલી જવાનું થશે, બરાબર. તૈયારી થોડીક રાખજો, પછી આપણા નસીબ જે થાય ભગવતી કરે ઠીક, બાકી લડી લેવાનું થાય છે, બરાબર. લડી લેવાનું બધાને થાય છે, આપણે થશે એટલે હું હેલ્પ કરીશ. બાકી હવે હું સોશિયલ મીડિયામાં જ રહેવાનો છું, બરાબર. યુટ્યુબમાં તમે કહો તો ભલે, ગમે ત્યાં તમે મજા આવે, જે કાંઈ પ્રશ્ન હોય રજૂઆત મને કરજો. કાંઈ પણ મારું કામકાજ હોય ઇન્સ્ટાગ્રામ મારું જાવડા સર્ચ મારજો, આપણું એક પેજ લેવામાં થોડું હાલે છે, ત્યાં મને ડીએમ કરજો. તમને જે પણ કાંઈ રજૂઆત હશે મારે બનતી એટલે હેલ્પ કરીશ. અને હવે તમારા ભાઈને બધા ઘણા ખરા બધે થોડું શું કહેવાય, આમ નેટવર્ક થઈ ગયું છે. પહેલાં બહુ તકલીફ પડતી, કોઈ મને પ્રશ્ન પૂછે ને તો મને ખબર નથી પડતી કે આનું સોલ્યુશન શું થાય. પણ હવે તો બધા ઘણા તમારા બધા ભાઈબંધો વડે વાતો કરી બધા લોકો એ વાર્તાલાપ કરી બધું આપણે નોલેજ એકઠું કરી લીધું છે ખાખી બાબતે. એટલે હવે ઉપાધિ નથી. અને આપણે ખુદ 2022માં હું કોલેજમાં હતો ત્યારે એક ભરતીમાં 2 માર્ક રહી ગયો હતું,
પહેલી ભરતી હતી પોલીસની 2022ની મારી ઓડીવી પણ કરી આવ્યો તો ભરૂચ એ બધો મને અનુભવ ખુદને છે. આ ભરતીમાં તો એ પાર્ટમાં ભેગું જ નથી થાય એમ એટલે આ પાર્ટમાં તો આ ભરતીમાં હું નીકળી જ ગયો છું. આમાં તો આ રોલ ભજવવાની છે નહીં પણ આગળ જોઈ શું થાય ભગવતી કરાવો. બાકી અત્યારે તો સોશિયલ મીડિયા વધારે પડતા હાલવી છે, લોકોની વેદના જાણવી છે અને થોડુંક શેર કરવી છે. ઇન્સ્ટાગ્રામમાં બીજા જો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય અરુણ ચાવડા તમે સર્ચ મારજો એટલે બહુ મજા આવશે.